ગરીબીનો અભ્યાસ કર્યો ત્યારે મેં તમને જણાવ્યું કે ગરીબીનું એક કારણ બેરોજગારી પણ છે. બેરોજગારી એટલે શું? સૌથી પહેલા આપણે એની વાત કરીએ. બેરોજગારીને એક રીતે બેકારી પણ ગણાય છે. બેકારી કે બેરોજગારી એક આર્થિક સ્થિતિ છે. પણ કેવા લોકોની આર્થિક સ્થિતિ છે? તો કે એવા લોકોનો એક સમૂહ કે જે કામ વિહોણો છે, જેને રોજગાર નથી. એવા લોકોનો એક સમૂહ કે એક એવો મોટો સમુદાય કે જેમની પાસે રોજગાર નથી કે કામ નથી, એ લોકોના સમૂહની આર્થિક સ્થિતિને બેરોજગારી કહે છે. બેરોજગારીની વિધિવત વ્યાખ્યા આપણે લઈએ તો એ પહેલા બેરોજગાર કોને કહેવાય એ સમજવું પડે. જો બેરોજગાર વ્યક્તિ છે અને બેરોજગાર વ્યક્તિની સ્થિતિ છે. આપણે ભણવાની છે સ્થિતિ, પણ એ માટે બેરોજગાર કોણ છે એ સમજવું પડે. તો કે ભારતના કાયદાઓ અનુસાર 15 વર્ષથી નાની ઉંમરનો વ્યક્તિ આર્થિક કાર્ય કરવા સ્વતંત્ર નથી. એટલે 15 વર્ષથી મોટી ઉંમરનો વ્યક્તિ છે તે આર્થિક પ્રવૃત્તિમાં જોડાઈ શકે છે, તે કાર્ય કરી શકે છે. એટલે બેરોજગારી છે તે 15 વર્ષથી મોટી અને 60 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિઓ માટેનો જ એક સમૂહ છે. હવે એની એક આપણે વ્યાખ્યા લઈએ તો એવા લોકોનો સમૂહ કે જેમની કેટલીક લાક્ષણિકતા છે હું તમને કહું કે 15 થી 60 વર્ષની વય જૂથમાં સમાવિષ્ટ એવા લોકો કે જે પ્રવર્તમાન વેતન દરે કામ કરવા ઈચ્છુક છે, કામ કરવાની તૈયારી ધરાવે છે, કામ કરવાની યોગ્ય લાયકાત છે, કામની શોધમાં છે, છતાં તેને કામ નથી મળતું માટે તે બેરોજગાર છે. એવા બેરોજગારોની સામૂહિક સ્થિતિને બેરોજગારી કહે છે. ફરી એક વખત 15 થી 60 વર્ષની વય જૂથમાં સમાવિષ્ટ વ્યક્તિ ચાલુ વેતન એટલે આજે જે કંઈ પગાર છે તે પગારથી કામ કરવા તૈયાર છે, કામ કરવાની ઈચ્છા ધરાવે છે, કામ કરવા માટે સક્ષમ છે, કામ કરવા માટેની લાયકાત ધરાવે છે, કામની શોધમાં છે, છતાં તેને ચાલુ વેતન દરે પણ કામ નથી મળતું અને તે કામ વિના છે, તો વ્યક્તિ બેરોજગાર છે. અને આવા બેરોજગાર લોકોની એક સામૂહિક સ્થિતિને બેરોજગારી કે બેકારી કહે છે. હવે આ જ વય જૂથની અંદર કેટલાક લોકોને આપણે બેરોજગાર ન પણ કહી શકીએ. કેવા લોકોને? તો કે 15 થી 60 વર્ષની વય જૂથ તો છે, પણ જે વેતન દર છે તે વેતન દરમાં તેને કામ નથી કરવું, તો તે સ્વૈચ્છિક બેરોજગાર છે, અનૈચ્છિક બેરોજગાર નથી. 15 થી 60 વર્ષની વય જૂથમાં હોય, ચાલુ વેતન દરે કામ કરવું છે, કામની શોધમાં છે, કામ નથી મળતું, તો તે અનૈચ્છિક બેરોજગાર છે. પણ કામ મળે છે પણ આપે છે જે વેતન, એ વેતનમાં કામ નથી કરવું, તો તે સ્વૈચ્છિક બેરોજગાર છે. સ્વૈચ્છિક બેરોજગારનો સમાવેશ બેરોજગારીમાં થતો નથી. એવી જ રીતે કેટલાક લોકો 15 થી 60 વર્ષની વય જૂથમાં હોય પરંતુ અપંગ છે, રોગિષ્ટ છે, કામ કરવાની ક્ષમતા નથી ધરાવતા, તો એ લોકોનો પણ સમાવેશ બેરોજગારોમાં નથી થતો. 15 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 60 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધોનો સમાવેશ પણ બેરોજગારોમાં નથી થતો. એટલે જ્યારે પણ બેરોજગારીનું માપન થાય છે ત્યારે 15 થી 60 વર્ષની વ્યક્તિઓનું જ માપન કરવામાં આવે છે. અને 15 થી 60 વર્ષથી ની વય જૂથમાં સમાવિષ્ટ એવા લોકો કે જે ચાલુ વેતન દરે કામ કરવા ઈચ્છે છે, કામની શોધમાં છે, કામની લાયકાત ધરાવે છે, કામ કરવા માટે સક્ષમ છે અને તેને કામ નથી મળતું, એ લોકોના સામૂહિક સ્થિતિને બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ આળસુ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે બેરોજગાર રહે છે તો તેને બેરોજગારીમાં સમાવિષ્ટ કરવામાં આવતો નથી. હાઉસવાઈફ કે જે 15 થી 60 વર્ષની વય જૂથમાં છે પરંતુ ઘરકામમાં રોકાયેલી છે, તો તે હાઉસવાઈફ એટલે કે ઘરકામ કરતી ગૃહિણીનો સમાવેશ પણ બેરોજગારીમાં કરવામાં આવતો નથી.
આપણે બેરોજગારીના પ્રકારો તરીકે પણ ઓળખીએ છીએ. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછીની આપણે બેરોજગારીના સ્વરૂપોની વાત કરીએ તો સૌથી પહેલો પ્રકાર છે ઋતુગત બેરોજગારી. ઋતુગત બેરોજગારી કૃષિ ક્ષેત્રે જોવા મળે છે. એવા ખેડૂતો કે જે સિંચાઈ આધારિત ખેતી નથી કરતા. કૃષિ ક્ષેત્રે એવા ખેડૂતો કે જેમની ખેતી માટે સિંચાઈ સગવડતા નથી, માત્ર ચોમાસાના વરસાદ આધારિત ખેતી કરે છે, એ ખેડૂતોને ચોમાસાની 4 થી 5 મહિનાની ઋતુ દરમિયાન કામ મળે છે. અને ચોમાસું પૂર્ણ થયે સિંચાઈની સગવડતાનો અભાવ હોવાને કારણે તે ચોમાસા સિવાયની ઋતુમાં કૃષિ કાર્ય કરી શકતા નથી. એટલે ચોમાસાની સિવાયની ઋતુમાં 5 થી 7 મહિના તેમને બીજું કાર્ય ન કરવાને કારણે બેકાર રહે છે. તો એ ખેડૂતોની બેકારીને ઋતુગત બેકારી કે મોસમી બેકારી કહે છે. ઋતુગત બેરોજગારી કે મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે વરસાદ આધારિત ખેતી કરે છે, માટે તે વરસાદની ઋતુમાં જ કાર્ય કરી શકે છે. વરસાદ સિવાયની ઋતુમાં તેમને બીજું કોઈ કામ ન કરવાને કારણે બેકાર રહે છે. તો એ બેરોજગારીને ઋતુગત બેરોજગારી કે મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો બીજો પ્રકાર છે ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારીનો આધાર ટેકનોલોજી છે. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે. ઉદ્યોગો હોય કે કૃષિ હોય, એક સમયે ખેતીની અંદર આખો પરિવાર કાર્ય કરતો તો પણ માણસોની જરૂર પડતી, કેમ કે બધું જ કામ હાથેથી કરવામાં આવતું. આજે કૃષિ ક્ષેત્રે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવી, ઇલેક્ટ્રોનિક મશીનો આવી ગયા કે જે પાકની કટાઈ પણ કરી દે છે, કણસલામાંથી પાકને છૂટો પણ પાડી દે છે. તો અહીંયા જે 10 કામ શ્રમિકોની કે કારીગરોની જરૂર પડતી, તે કામ હવે 2 થી 3 કારીગરોથી પણ થઈ જાય છે. એટલે ઉદ્યોગોની અંદર પણ એવું જ. આપણા સિવાય ઉદ્યોગોની જ વાત કરીએ તો એક કંપનીની અંદર 300 400 શ્રમિકોને કામ મળતું, ત્યાં આજે 30 થી 40 શ્રમિક હોય તો પણ થઈ જાય છે. કારણ તો કે ઓટોમેટિક મશીનરી અને નવી ટેકનોલોજી આવી. એટલે ઉદ્યોગ હોય કે કૃષિ ક્ષેત્ર હોય, જૂની ટેકનોલોજીના સ્થાને જ્યારે નવી ટેકનોલોજી આવે છે, ત્યારે નવી ટેકનોલોજી યાંત્રિક હોય છે, ઓછા કારીગરોથી પણ કાર્ય શક્ય બનતું હોય છે, જે સંપૂર્ણ રીતે મશીન અને યંત્ર ઉપર આધારિત છે. તો એવા સંજોગોની અંદર જ્યારે નવી ટેકનોલોજી આવતા કારીગરો બેકાર બને છે, ત્યારે તે બેકારીને ઘર્ષણજન્ય બેકારી કે ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે માળખાગત બેરોજગારી. માળખાગત બેરોજગારી એટલે કેટલીક માળખાગત સુવિધાઓના અભાવને કારણે ઉદ્ભવતી બેરોજગારી. પછાત વિસ્તારો કે ગ્રામીણ વિસ્તારોની અંદર શિક્ષણની સગવડતા નથી, સિંચાઈ યોજનાઓનો લાભ નથી મળતો, બેન્કિંગ સુવિધાઓ પ્રાપ્ત નથી થતી. આવી કેટલીક માળખાગત સુવિધાઓના અભાવને કારણે લોકો ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારની અંદર રોજગાર મેળવવા માટે જઈ શકતા નથી અને લોકોએ બેકાર રહેવું પડે છે. તો એવી બેરોજગારીને માળખાગત બેરોજગારી કહેવામાં આવે છે, જેનું મૂળ કારણ હોય છે માળખાગત સુવિધાઓનો અભાવ. ત્યાર પછીની ચોથો પ્રકાર છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. પ્રચ્છન્ન કે છુપી શબ્દ સમજો, જુઓ એટલે તમને ખ્યાલ આવે કે દેખાય નહીં કે બેરોજગાર છે, પણ ખરેખર તે બેરોજગાર હોય છે. એવી બેરોજગારીને છુપી બેરોજગારી કહે છે. આવી પ્રકારની બેરોજગારી મોટા ભાગે કૃષિ ક્ષેત્રમાં વધુ જોવા મળે છે. કામમાં કોઈ એક કાર્યની અંદર જેટલા કારીગરોની જરૂર છે તેનાથી વધુ કારીગરો સચવાયેલા છે, તો જે વધારાના કારીગરો તેમાં જોડાયેલા છે, તે વધારાના કારીગરોની બેરોજગારીને છુપી બેરોજગારી કહેવાય. દાખલા તરીકે કોઈ એક મશીન એવું છે કે જે મશીનને ચલાવવા માટે 5 કારીગરોની જરૂર છે. એક મશીનને ચલાવવા માટે 5 ટેકનિશિયનોની કે કારીગરોની જરૂર છે, ત્યાં 10 રોકાયેલા છે.
આવેલું પરિવર્તન. દાખલા તરીકે આપણા સિરામિક ઉદ્યોગોની અંદર કોલ ગેસનો ઉપયોગ થતો, કારખાના ધમધોકાર ચાલતા, પણ અનેક કારીગરોને શ્રમિકોને રોજગાર મળતો, પણ કોલ ગેસ ઉપર પ્રતિબંધ આવ્યો તો ઔદ્યોગિક ક્ષેત્રની ઉત્પાદન પ્રક્રિયામાં પરિવર્તન આવ્યું. થોડા સમય માટે કોલ ગેસને ચાલુ કરવા માટેની માંગ ઊભી થઈ. 4 થી 6 મહિના ઉદ્યોગોની અંદર એટલે કે સિરામિક ઇન્ડસ્ટ્રીઝની અંદર સ્ટ્રાઇક રહી, કંપનીઓ બંધ રહી. તો એ 4-6 મહિના દરમિયાન જે કંપનીઓ બંધ હતી કે કારખાનાઓ બંધ હતા એ સમયગાળા દરમિયાન અસંખ્ય કારીગરો બેકાર બન્યા. તો એ બેકારીને મંદીજન્ય બેકારી કે ચક્રીય બેકારી તરીકે કે ઔદ્યોગિક બેકારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો છઠ્ઠો પ્રકાર છે શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક સુધી શિક્ષણ મેળવેલું છે. માધ્યમિક એટલે ધોરણ 10. એવી વ્યક્તિ કે એવા લોકો કે જે ઓછામાં ઓછું ધોરણ 10 સુધી ભણેલા છે અને કામની શોધમાં છે, તેને કામ નથી મળતું તેમની શિક્ષણ કે લાયકાત અનુસાર, તો એ લોકોની બેકારીને શિક્ષિત બેકારી તરીકે કે શિક્ષિત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. માત્ર શિક્ષિત બેરોજગારી કોને લાગુ પડે છે તો કે એવા શિક્ષિતોને કે જે ઓછામાં ઓછું ધોરણ 10 એટલે કે માધ્યમિક કક્ષા સુધી ભણેલા છે અને તે જે રીતનું ભણ્યા છે એમની પાસે જે શૈક્ષણિક લાયકાત છે તે શૈક્ષણિક લાયકાત અનુસારનું કામ તેને ન મળતું હોવાથી તે બેરોજગાર છે, તો એને શિક્ષિત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અસંખ્ય ઇજનેરો છે પણ ઇજનેરોને પોતાની ઇજનેરી લાયકાત અનુસાર કોઈ કંપનીમાં કામ નથી મળતું ને તે બેરોજગાર રહે છે, તો તે લોકોની બેરોજગારીને શિક્ષિત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. આમ જુદી જુદી આર્થિક પરિસ્થિતિની અંદર જુદી જુદી અવસ્થાની અંદર બેકારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે, જેમના 6 સ્વરૂપોની આપણે વાત કરી. એક ઋતુગત બેરોજગારી, કૌશલ્યજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. આ 6 પ્રકારો પરીક્ષાની અંદર 4 થી 3 માર્ક્સની અંદર પૂછાય છે. હવે આપણે વાત કરીએ ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ કેટલું છે. જુદા જુદા સમયે જુદી જુદી અવસ્થાની અંદર બેરોજગારીનું પ્રમાણ વધઘટ થતું હોય છે. એનો ચોક્કસ આંકડો ન આપી શકાય કે ચોક્કસ માપ ન આપી શકાય. આમ છતાં સમયાંતરે 2 થી 5 વર્ષના અંતે જ્યારે જુદા જુદા આયોગ દ્વારા બેકારી કે બેરોજગારીનું માપન થતું હોય છે ત્યારે એમની ચોક્કસ માહિતી છે તે પ્રકાશિત કરવામાં આવતી હોય છે.
કેમ કે સાક્ષરતા દર વધ્યો પણ લોકોની કુશળતા અને કૌશલ્ય અને લાયકાત અનુસાર કામ નથી મળતું એટલે શિક્ષિત બેકારીનું પ્રમાણ વધુ છે 116 મિલિયન લોકોમાંથી 32 મિલિયન લોકો અશિક્ષિત રીતે બેરોજગાર હતા અને 84 મિલિયન લોકો શિક્ષિત રીતે બેરોજગાર હતા કે જે 10 સુધી ભણેલા હતા અને કામની શોધમાં હતા એવી જ રીતે લેબર બ્યુરોએ પોતાનો સર્વે આપ્યો 2013-14 લેબર બ્યુરોના સર્વે 2013-14 અનુસાર ભારતની બેકારીનું પ્રમાણ 5.4% કુલ વસ્તીના 5.4% લોકો બેરોજગાર છે અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ 1.2% ઘણું ઓછું કહેવાય 15 થી 24 વર્ષના યુવકોની સંખ્યા લઈએ આ 5.4 ભારતની બેકારીનું પ્રમાણ છે 5.4% બેકારોમાંથી સૌથી વધારે યુવકોનું પ્રમાણ 15 થી 24 વર્ષના યુવકોની સંખ્યા લઈએ બેકારીમાં તો કે 4 કરોડ 70 લાખ એટલે 4.70 કરોડ યુવકો છે તે બેરોજગાર હતા એવી જ રીતે 2009-10 ના માપન અનુસાર આપણે જોઈએ તો 2009-10 ના માપન પ્રમાણે પ્રત્યેક 1000 વ્યક્તિએ 16 ગ્રામીણ બેકાર હતા પ્રત્યેક 1000એ 16 ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો બેરોજગાર હતા કે જે 16 ની સંખ્યામાં એટલે ગ્રામીણ બેકારીનું પ્રમાણ થયું 1.6 કુલ વસ્તીના 1.6% ગ્રામીણ બેકારી અને શહેરોની અંદર સંખ્યા વધુ હતી પ્રત્યેક 1000 વ્યક્તિએ 34 શહેરી બેકાર હતા એટલે શહેરી બેકારીનું પ્રમાણ હતું 3.4 ગ્રામીણમાં પ્રચંડ બેકારીનું પ્રમાણ જોવા મળે છે એટલે ગ્રામીણ લોકો મોટાભાગે ખેતી સાથે સંકળાયેલા હોય છે એટલે તેને દેખીતી રીતે બેરોજગાર બની શકાતા નથી આ રીતે આપણે 2009-10 ના અહેવાલ મુજબ જોઈએ તો ગ્રામીણ બેકારીનું પ્રમાણ 1.6% શહેરી બેકારીનું પ્રમાણ 3.4% 2013 ની અંદર શિક્ષિત બેકારોની સંખ્યા વધુ હતી કેમ કે 2013 પછીની આપણે વાત કરીએ તો ક્રમશઃ સાક્ષરતામાં વધારો થયો એટલે 2013 માં શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ વધુ હતું એમાં વિશ્વ બેંકે આપેલા અહેવાલ મુજબ આપણે જોઈએ તો 2013 ની અંદર ભારતમાં સ્ત્રી બેકારીનું પ્રમાણ પણ ઘણું હતું કેમ કે જેમ જેમ સાક્ષરતા વધતી ગઈ તેમ તેમ સ્ત્રીઓ પણ કામની શોધમાં જોડાતી ગઈ એટલે શિક્ષિત સ્ત્રી બેકારીનું પ્રમાણ 2013 ની અંદર કેટલું જોવા મળ્યું તો કે એટલી સ્ત્રીઓની વાત થઈ છે અહીંયા પુરુષોની નહીં શિક્ષિત સ્ત્રી બેકારીનું પ્રમાણ 2013 માં 7.7% એટલે પ્રત્યેક 1000 સ્ત્રીએ 77 સ્ત્રીઓ કામની શોધમાં એટલે જુદી જુદી પરિસ્થિતિની અંદર જુદા જુદા અહેવાલો મુજબ જુદા જુદા સર્વે મુજબ ભારતના જુદા જુદા સમયે બેકારીનો આંક જુદો જોવા મળ્યો પણ એ ચોક્કસ કહી શકાય કે જેમ જેમ આપણે અનેક રોજગારીની તકો ઊભી કરતા જઈએ છીએ તેમ તેમ બેરોજગારીનું પ્રમાણ ઘટવાને બદલે વધતું જાય છે કારણ કે સાક્ષરતા વધી રહી છે બીજી બાજુ વસ્તી વધી રહી છે એટલે બેરોજગારી કે બેકારીનું મૂળ કારણ વસ્તી વધારો કહી શકાય વસ્તી વિસ્ફોટ કહી શકાય કેમ કે દર વર્ષે પૂરા 2 કરોડની વસ્તીનો ચોખ્ખો ઉમેરો થાય છે અને એમાંથી 15 વર્ષની વય જૂથથી ઉપર આવતા યુવાનોમાંથી સ્વૈચ્છિક રીતે બેરોજગાર રહેનારા યુવકોની સંખ્યા ઓછી હોય છે અને ઐચ્છિક બેરોજગારની સંખ્યા વધી જાય છે એટલે જેમ જેમ વસ્તી વધે છે તેમ બેરોજગારી ઘટવાને બદલે વધે છે તમે કહેશો કે સરકાર બેરોજગારી ઘટાડવા માટે કાંઈ નથી કરતી એવું નથી સરકાર બેરોજગારી દૂર કરવા માટે રોજગારીની તકોનું નિર્માણ કરાવે છે પણ જેટલી રોજગારીની તકો વિકસે છે એનાથી બમણા લોકો કામની શોધમાં જોડાતા જાય છે એટલે દર વર્ષે શ્રમ પુરવઠો વધે છે અને કેટલા શ્રમ પુરવઠાને કામે લગાડી શકાય તેટલા રોજગાર ઊભા નથી થતા પરિણામ સ્વરૂપે બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે તો એ બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે તેના કારણો શું હોઈ શકે બેરોજગારીની અર્થતંત્ર ઉપર શું અસર થાય છે અને બેરોજગારીને દૂર કરવા માટે સરકાર શું
ત્રણ મુદ્દાઓનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર હવે પછી કરીશું. ત્યાં સુધી રીડિંગ ચાલુ રાખજો, અભ્યાસ ચાલુ રાખજો, પરીક્ષાની તૈયારી કરજો. ખુલતા વેકેશનની પરીક્ષા આવશે એ જ સિદ્ધાંત ઉપર તમારે કામ કરવાનું છે અને ભણવાનું છે. ન સમજાય તો વારંવાર 2 વખત 3 વખત વિડિયો પણ જોજો અને આપેલા જે કાંઈ હોમવર્ક છે તે હોમવર્ક પૂરા કરી તેમાં વાંચવા અને અભ્યાસ કરવા બાબતે થોડી કાળજી લેજો. ખુલતા વેકેશનની કદાચ પરીક્ષા હોય તો તમે પરીક્ષાની અંદર ખૂબ સારો દેખાવ કરી શકો. ત્યાં સુધી બેસ્ટ રીડિંગ, સારી એવી પરીક્ષા માટે તૈયારી કરી શકો તેવી બધાને શુભકામનાઓ. પાછા ફરીથી આપણે મળશું નેક્સ્ટ વિડિયોની અંદર. ત્યાં સુધી સારું